નમસ્કાર, હું છું યંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે ભરૂચના પશ્ચિમ વિસ્તારની અનેક સોસાયટીઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ. અનેક સ્થળોએ ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોના જનજીવન પર ભારે અસર. શહેરના શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલી ગેલ કોલોનીથી તુલસી હોમ્સ તરફ જતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત. આસપાસની 20થી વધુ સોસાયટીઓમાં પાણી ઘૂસી જતા સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલી. વાલિયાના સોળગામની ટોકરી ખાડીમાં ઘોડાપુર આવતા 3 ફળિયામાંથી રહીશોનું રેસ્ક્યુ કરાયું. તંત્રને વાલિયા પોલીસ 150થી વધુ રહીશોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા. અંકલેશ્વરની અંસાર માર્કેટમાં એક દુકાનમાંથી ANTFની ટીમે પ્રતિબંધિત પેન્ટાઝોસિન ઇન્જેક્શનના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો. ANTFની ટીમે 540 નંગ પેન્ટાઝોસિન લેક્ટેટ ઇન્જેક્શનનો જથ્થો કબજે કર્યો. મુંબઈથી જથ્થો સપ્લાય કરનાર શખ્સ વોન્ટેડ જાહેર. અંકલેશ્વરના પિલુદ્રા ગામ પાસે વનખાડી ઓવરફ્લો થતાં પુલ પર પાણી ફરી વળતા સંપર્ક વિહોણું. પિલુદ્રા પારડી માર્ગ પર વનખાડીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ. ગામમાં પ્રવેશ માર્ગનો પુલ પાણીમાં ગરકાવ થતાં અવરજવર બંધ થતાં ગ્રામજનો મુશ્કેલીમાં. અંકલેશ્વર GIDCમાં 40 લાખના ખર્ચે DA આનંદપુરા બર્ડ પાર્કનું લોકાર્પણ કરાયું. 1200 ફળાઉ વૃક્ષો, ચકલીઘર અને પાણીના પોન્ડથી પક્ષીઓ માટે કુદરતી આશ્રય સ્થાન તૈયાર. સતત વરસી રહેલા ભારે વરસાદે ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના અનેક સોસાયટીઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જી છે. અનેક સ્થળોએ ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોના જનજીવન પર તેની અસર પડી છે. પશ્ચિમ વિસ્તારની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતા રહેણાંક વિસ્તારો તળાવમાં ફેરવાઈ ગયા હતા. કેટલાક વિસ્તારોમાં તો પાણી ઘરોના દરવાજા સુધી પહોંચી ગયું હતું અને લોકોને ઘરવખરી સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો, જ્યારે અનેક પરિવારોને દૈનિક જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રહીશો સાથેની વાતચીતમાં આક્ષેપ કર્યો છે કે શ્રવણ ચોકડીથી બાયપાસ સુધી બની રહેલા નવા માર્ગના નિર્માણ દરમિયાન વરસાદી પાણીના નિકાલ માટે બંને બાજુ યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા કરવામાં આવી નથી. પરિણામે વરસાદી પાણીનો કુદરતી પ્રવાહ અટકી ગયો છે અને પાણી સીધું સોસાયટીઓમાં ઘૂસી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ યોગ્ય આયોજનના અભાવે હાલની સ્થિતિ વધુ ગંભીર બની છે અને ઘરવખરીના સામાનને નુકસાન પહોંચી રહ્યું છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વોર્ડ નંબર 2ના પાલિકાના સદસ્યો શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા સહિતના આગેવાનો સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે તાત્કાલિક JCB મશીન અને કામદારો બોલાવી પાણીના નિકાલ માટેની કામગીરી શરૂ કરાવી હતી, જેથી ભરાયેલા પાણીનું સ્તર ઘટાડી શકાય. આ દરમિયાન સ્થાનિક કાઉન્સિલરોએ પાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી અને કાસ ગટરની સફાઈના દાવાઓ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ હાઈવેની ડ્રેનેજ વ્યવસ્થા યોગ્ય રીતે કાર્યરત ન હોવી તેમજ તળાવોની સમયસર ઊંડાઈ ન વધારવાના કારણે વરસાદી પાણીનો નિકાલ અટકી ગયો છે અને સીધો ભોગ સ્થાનિકોએ બનવું પડી રહ્યું છે. બીજી તરફ સ્થાનિક રહીશોએ જણાવ્યું કે સતત પાણી ભરાવાના કારણે ધંધા રોજગાર પર પણ ગંભીર અસર પડી રહી છે. વારંવાર સર્જાતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે તેમણે સરકાર અને પાલિકા તંત્ર સમક્ષ પોતાના આયોજન સાથે વરસાદી પાણીના નિકાલની સુવિધા ઊભી કરવાની માંગ કરી છે. કહેવા માંગુ છું તંત્રને કે જ્યારે હાઈવે ત્યાંથી જતો હોય અને હાઈવેની પાણી જ્યારે સોસાયટી શહેર વિસ્તારમાં આવતું હોય તો હાઈવે ઓથોરિટીને આપણે કહીએ કે તમે તાત્કાલિક પ્રોજેક્ટ પાસ કરો અને હાઈવેની આજુબાજુ બંને બાજુ તમે ડ્રેનેજ લાઇન, બોક્સ, ગટર લાઇન તૈયાર કરો અને સોસાયટીના અને નવી જે સોસાયટી બની રહી છે એમના બિલ્ડરો અને ડેવલપરને પણ હું કહેવા માંગીશ કે તમે સોસાયટી ડેવલપ કરો છો તો સોસાયટીનું પાણી, વરસાદી પાણીના નિકાલ માટેની પણ તમે વ્યવસ્થા કરો. કેમ કે ઘણી બધી સોસાયટી એવી છે ત્યાં વરસાદી પાણીની નિકાલ નથી. એટલે જે આ કામગીરી છે તંત્રએ વહેલી તકે હાથ ધરવી જોઈએ. એની સાથે સાથે સમગ્ર ભરૂચના અંદર પાંચબત્તી હોય, કસક હોય કે પછી ફુરજા હોય, દાંડિયા બજાર હોય, વેજલપુર હોય કે બાયપાસ હોય, તમામ વિસ્તારના અંદર આજે પાણી ભરાયેલું છે. જે 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તેમણે જે રીતે વ્યવસ્થા કરી હતી, પૂર્વ પ્રમુખો કહેતા હતા કે પાંચબત્તી હોય કે કસક હોય એ વિસ્તારના અંદર પાણી ભરાવવું એ ભૂતકાળ બની જશે. તો એમને યાદ અપાવું છું કે ભૂતકાળ કરતાં તો હમણાં વધારે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે પાણી ભરાઈ જવાના કારણે રોડ રસ્તા બંધ કરી દેવા પડે છે. એ પરિસ્થિતિ હમણાં થઈ ગઈ છે. કોઈ આયોજન નથી. નગરપાલિકાએ જે આયોજન કરવું જોઈએ વરસાદીના પાણીનું નિકાલનું, એવું કોઈ આયોજન ભરૂચમાં નથી. એટલે તાત્કાલિક ધોરણે તંત્ર આ પ્રક્રિયા હાથ ધરે અને ભરૂચના અંદર આવનારા સમયના અંદર પાણી ન ભરાય તે માટે કડક આયોજન કરવું જોઈએ.
અમે ભરૂચ બાયપાસ કોસોર પાર્કના અંદર રહીએ છીએ. દર વર્ષે અમારી સોસાયટીની અંદર ઘૂંટણ સુધી પાણી આવી જાય છે. અમે દર વર્ષે તંત્ર પર માંગણી કરીએ છીએ કે અમને આનું કાયમી નિરાકરણ કરી આપો, જેથી કરીને અમારે એક સોસાયટી નહીં લગભગ 10 સોસાયટીને અમને દર વર્ષે તકલીફ પડે છે. અમારા છોકરાઓ બાળકોને સ્કૂલ મદરસે જવા માટે અમને તદ્દન અમારા અઠવાડિયું અમને ઘરે જ રાખવા પડે છે. અમારા માટે શિક્ષણ બિલકુલ અઠવાડિયા માટે બંધ થઈ જાય છે. તો એનું અમારા તંત્ર પાસે એટલી માંગણી છે કે આનું અમને કાયમ માટે કઈ નિવારણ કરી આપો. આનું કઈ બી એનો જેવી જે રસ્તો થતો હોય તે રસ્તો અમારા માટે કાયમ માટે અમને કરી આપો, જેથી કરીને અમે અમારે અહીંયા સોસાયટી નહીં તો અમારે ના છૂટકે 4 મહિના માટે અમારે સોસાયટી છોડવાનો વારો આવે છે. અત્યારે તકલીફ તો સાહેબ એવું છે કે અમારે પાણી ભરાઈ ગયા છે. વધારે વરસાદ પડવાથી ઘરના અંદર પાણી આવી શકે એવી શક્યતા છે. પાણીનો નિકાલ થતો નથી. પાણીનો નિકાલ થતો નથી. શું માંગ છે તમને? અમારા તંત્ર પાસે એટલી જ માંગ છે કે ભાઈ અમારે આ ગટર લાઈનો જે છે તેનું પાણી આગળ જતું નથી ચોમાસામાં. તેને સાફ સફાઈ કાયમ માટેની આ ચોમાસામાં અમારે પ્રોબ્લેમ રહે છે. એવું નથી કે અમારી એકલી સોસાયટીને, બીજી 4-5 સોસાયટીઓ છે તેમને પણ આ પ્રોબ્લેમ રહે છે. આ મેન રસ્તો છે, એના માટે બધી જ સોસાયટી વાળા આ રોડે થઈને બાયપાસ જંબુસર બાયપાસ ચોકડીએ જવા માટેનો આ મેન રસ્તો છે. શહેરના શ્રવણ ચોકડી ખાતે ગેલ કોલોનીથી તુલસી હોમ્સ તરફ જતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. 20 થી વધુ સોસાયટીઓમાં પાણી ઘૂસી જતા સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ શ્રવણ ચોકડીથી ગેલ ટાઉનશીપ તરફનો માર્ગ લાંબા સમયથી ચાલી રહેલી મંદ ગતિની કામગીરીને કારણે અત્યંત બિસ્માર હાલતમાં છે. ભારે વરસાદ પડતા રસ્તા પર પાણીનો ભરાવો થતાં વાહન ચાલકો માટે પસાર થવું જોખમી બન્યું છે, જ્યારે અનેક સ્થળોએ કાદવ અને ખાડાઓના કારણે સ્થિતિ વધુ વિકટ બની છે. દર વર્ષે ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવા છતાં તેનો કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળતા સામે સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. રહીશોએ આક્ષેપ કર્યો છે કે વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે અસરકારક આયોજનના અભાવે દર ચોમાસામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સતત વરસી રહેલા વરસાદને પગલે હાલ સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યો છે. સ્થાનિકોએ વહીવટીતંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરી માર્ગની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી છે. મારું નામ ભાવેશભાઈ વોરા છે. મંગલદેવ સોસાયટી શ્રવણ ચોકડીથી ગેલ સુધીના રસ્તા પર છેલ્લા 1.5 વર્ષથી રોડ અને ગટરનું કામ ચાલુ છે. હજુ સુધી કામ યોગ્ય લેવલે પહોંચ્યું નથી અને ચોમાસું આવી જતાં સોસાયટીઓમાં એક જ વરસાદમાં 2 દિવસના વરસાદમાં પાણી ભરાઈ ગયા છે. અને ખાસ કરીને અમારે મંગલજ્યોત સોસાયટી સૌથી નીચાણવાળી હોય, સોસાયટીની અંદર એટલી હદે પાણી ભરાઈ ગયા છે કે લોકોના ઘરમાં પાણી ઘૂસી રહ્યા છે અને માલને ચીજવસ્તુઓને નુકસાન થઈ રહ્યું છે. અને રોડ એટલી હદે ખરાબ છે અને સોસાયટીમાં એટલી હદે પાણી ભરાઈ ગયેલું છે કે સ્કૂલે જતા બાળકો, નોકરીએ જતા વર્ગને તથા ગૃહિણીઓને બહાર કામકાજ માટે બજારે જતા આવતા કેટલી અડચણોનો સામનો કરવો પડે છે અને બેસુમાર તકલીફ વેઠવી પડે છે. તો તંત્રને નમ્ર વિનંતી કે તાત્કાલિક ધોરણે જે કોઈ કોન્ટ્રાક્ટર કે રોડ રસ્તાવાળા હોય એમને સૂચન આપી યોગ્ય કાર્યવાહી કરી અને પાણીના નિકાલની અને રોડને દુરસ્ત કરી અને રેગ્યુલાઇઝ કરવા માટે નમ્ર વિનંતી છે. નહીં તો આ રહીશો બહુ પરેશાન થાય છે. આમે રોડ બને છે ત્યાંના 1.5 વર્ષથી હેરાન પરેશાન થઈ ચૂક્યા છે અને ચોમાસુમાં અત્યારે પહેલા જ વરસાદે બેસુમાર હાલત ભોગવી રહ્યા છે. તો તંત્રને જે જવાબદાર હોય એમને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આનું યોગ્ય નિરાકરણ લાવો. વાલિયા તાલુકાના સોડગામ નજીકથી પસાર થતી ટોકરી ખાડીમાં ઘોડાપૂરને પગલે તંત્ર અને પોલીસ દ્વારા 3 ફળિયામાં ફસાયેલા 150 થી વધુ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વાલિયા નેત્રંગ તાલુકામાં અતિભારે વરસાદ ખાબકતા નદી નાળા છલકાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. વાલિયા તાલુકાના સોડગામ નજીકથી પસાર થતી ટોકરી ખાડીમાં ઘોડાપુર આવતા ગામના 3 ફળિયા વિસ્તારમાં 150 થી વધુ લોકો ફસાયા હતા. આ અંગેની જાણ તંત્ર અને વાલિયા પોલીસને થતાં પીઆઈ આર.ડી. ચૌધરી સહિત પોલીસ કર્મીઓ દોડી ગયા હતા અને સ્થાનિકોની મદદ સાથે 3 ફળિયામાં ફસાયેલા 150 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી લોકોને ખભા ઉપર બેસાડી બહાર કાઢ્યા હતા. સલામત સ્થળે ખસેડી તમામ સુવિધા પૂરી પાડી હતી. ત્યારે બીજી તરફ લુણા ગામ પાસે કીમ નદીના પાણી ખેતરો અને મુખ્ય માર્ગો પર ફરી વળતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
અંકલેશ્વરના અંસાર માર્કેટમાં એક દુકાનમાંથી પ્રતિબંધિત નશાકારક ઇન્જેક્શનના ગેરકાયદેસર વેચાણના એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ વડોદરા ઝોને પર્દાફાશ કરી 540 નંગ પેન્ટાઝોસિન લેક્ટેટ ઇન્જેક્શન સાથે 53,000નો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી હતી. એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ વડોદરા ઝોનની ટીમ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે અંકલેશ્વરની અંસાર માર્કેટમાં મદીના મસ્જિદ નજીક પાણીની ટાંકી પાસે આવેલ દુકાન પર દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન અને કાયદેસરના પાસ પરમિટ વિના રાખવામાં આવેલા 540 નંગ પેન્ટાઝોસિન લેક્ટેટ ઇન્જેક્શન મળી આવ્યા હતા. ANTFની ટીમે દુકાનમાંથી નવજીવન હોટલ પાસે પ્રતિષ્ઠા રેસિડેન્સીમાં રહેતા સરફરાઝ અહેમદ શમસાદ અહેમદ ખાનની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 42,660ના 540 નંગ પ્રતિબંધિત પેન્ટાઝોસિન ઇન્જેક્શન ઉપરાંત એક મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા 53,480નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તેની સઘન પૂછપરછ કરતા આ પ્રતિબંધિત ઇન્જેક્શનનો જથ્થો મુંબઈથી આશુતોષ પાંડે નામના શખ્સે મોકલ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. પોલીસે આશુતોષ પાંડે ને વોન્ટેડ જાહેર કરી સમગ્ર સપ્લાય ચેન અને નશાના નેટવર્ક સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અંકલેશ્વર તાલુકાના પિલોદરા ગામ પાસેથી પસાર થતા વનખાડીમાં ભારે વરસાદને પગલે ઓવરફ્લો થતા અવરજવર માટે બંધ કરવામાં આવતા ગ્રામજનોને મુશ્કેલીમાં વધારો થયો છે. અંકલેશ્વરના પિલુદ્રા ગામને અડીને વનખાડી પસાર થાય છે. ગામના મુખ્ય પ્રવેશ માર્ગ પર વનખાડી ઉપર પુલ બનાવવામાં આવ્યો છે. ગ્રામજનોનો અવરજવર માટેનો એકમાત્ર પુલ હાલ વનખાડીના પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ઉપરવાસમાં અતિભારે વરસાદના કારણે વનખાડી ઓવરફ્લો થતાં પિલુદ્રા ગામના હાડસામા પુલ ઉપર પાણી ફરી વળ્યા છે, જેના કારણે ગામનો અન્ય વિસ્તારનો સંપર્ક તૂટી ગયો છે. મુખ્ય પુલ ઉપર પાણીનો પ્રવાહ વહેતો હોવાથી ગ્રામજનોની અવરજવર બંધ થઈ ગઈ છે, જેના કારણે ગ્રામજનોથી ગામની બહાર જવા કે ગામમાં પ્રવેશ કરવા મુશ્કેલ બનતા ગ્રામજનોને અવરજવર અને રોજિંદા કામગીરીમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ પિલુદ્રાથી પારડીને જોડતા માર્ગ પર વનખાડીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. અંકલેશ્વર એન્વાયરોન્મેન્ટ પ્રિઝર્વેશન સોસાયટી તથા અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સંયુક્ત ઉપક્રમે GIDC નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં માનવ મંદિર ખાતે DA આનંદપુરા બર્ડ પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર GIDC દ્વારા અનામત રાખવામાં આવેલ અંદાજે 5,000 ચોરસ મીટરના પ્લોટ પર આકર્ષક બર્ડ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. પાર્કના નિર્માણ તેમજ તેને નિભાવણીનો સમગ્ર ખર્ચ કોહિઝોન કંપની દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. પક્ષીઓ માટે કુદરતી અને અનુકૂળ વાતાવરણ ઊભું થાય તે હેતુથી પાર્કમાં અંદાજે 1200 ફળાઉ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ઉપરાંત ચકલીઘર અને પક્ષીઓ માટે પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ રહે તે માટે 3 પાણીના પોન્ડ પણ બનાવવામાં આવ્યા છે. લોકાર્પણ સમારંભમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, કોહિઝોન કંપનીના પ્રવીણ જોશી, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબોધ પટેલ, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ઉપપ્રમુખ આલમજી દેસાઈ, સેક્રેટરી નિલેશ પટેલ, AEPSના ચેરમેન અતુલ બુચ, હિતેન આનંદપુરા તથા ઉદ્યોગ અગ્રણી NK નાવડિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બર્ડ પાર્કના નિર્માણથી શહેરમાં પક્ષીઓના સંરક્ષણને પ્રોત્સાહન મળશે તેમજ પર્યાવરણ જાળવણી અંગે લોકોમાં વધુ જાગૃતિ ફેલાશે તેવી આશા व्यक्त કરવામાં આવી છે. मैं प्रवीण जोशी कोहिजन लाइफ साइंस से वाइस प्रेसिडेंट. आज के इस बर्ड पार्क के इनॉग्रेशन के अवसर पे मैं DA अन्नपूर्णा समिति को एवं AEPS के सभी सदस्यों को बहुत बहुत हार्दिक शुभकामनाएं देता हूं. जो इन्होंने ये बहुत एक डिफरेंट कॉन्सेप्ट है, ये केवल इन्वायरमेंट के लिए ही नहीं बल्कि हम सभी के लिए इस इंडस्ट्री जोन के अंदर जो ये हमने बर्ड पार्क की स्थापना की है, इससे हमारे ये जो शहर है अंकलेश्वर, इसमें काफ़ी सुधार आएगा और इन्वायरमेंट के प्रति काफ़ी हम लोग सचेत होंगे. આજે 1 ઓગસ્ટ 2026ના રોજ DA આનંદપુરા બર્ડ પાર્ક કોહેઝન લાઈફ સાયન્સના સપોર્ટથી આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ બર્ડ પાર્કની અંદર લગભગ 1000 ફ્રૂટના ઝાડ વાવવાના છે. વિવિધ પ્રકારના 20 પ્રકારના ફ્રૂટના ઝાડ વાવવાના છે. બર્ડ ત્યાં આવે એના માટેની બધી જ વ્યવસ્થા કરી છે. પોન્ડ બનાવ્યા છે, પાણીની વ્યવસ્થા કરેલી છે, નેસ્ટ પણ મૂકવાના છીએ. અને એ દૃષ્ટિએ આજે આ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બાયોડાયવર્સિટીનું કામ, બર્ડ બાયોડાયવર્સિટી અને ઇકો પાર્કનું કામ આપણે કરવા જઈ રહ્યા છીએ. આ તકે હું એસોસિએશન અને નોટિફાઈડ અને GIDCનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓએ આ જગ્યા આપી અને આપણને આ પાર્ક ડેવલપ કરવાનું અનુકૂળતા કરી આપી. સૌનો આ બધા જ સંસ્થાઓનો ખૂબ ખૂબ આભાર.
ભરૂચ જિલ્લામાં વરસી રહેલા સતત વરસાદના પગલે પરિયેજ, પારખેત, કંબોલી તથા પાલેજને જોડતા મુખ્ય માર્ગ બાવા રુસ્તમ નજીક નાળું ઓવરફ્લો થતા બંધ કરવાની ફરજ પડી છે. ભારે વરસાદના પગલે નાળામાં પાણીની આવક વધતા પાણી સીધું માર્ગ પર ફરી વળ્યું હતું, જેના કારણે માર્ગ પરથી વાહન વ્યવહાર કરવો જોખમી બની ગયો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થાનિક તંત્ર દ્વારા રસ્તા પર બેરિકેડ મૂકી માર્ગ તાત્કાલિક બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. માર્ગ બંધ થતાં જ પરિયેજ, પારખેત, કંબોલી અને પાલેજ તરફ અવરજવર કરતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. જિલ્લામાં હજુ પણ વરસાદી માહોલ યથાવત હોવાથી નીચાણવાળા વિસ્તારો તેમજ નદી નાળાની આસપાસ રહેતા લોકોને સાવચેતી રાખવા અને પાણી ભરાયેલા માર્ગ પરથી પસાર ન થવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી. અંકલેશ્વરના સંજયનગરમાં એક બાળકને પાણીમાં કરંટ લાગ્યો હતો. તે દરમિયાન સ્થાનિક આગેવાનની સૂઝબૂછથી બાળકનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. અંકલેશ્વરના સંજયનગર વિસ્તારમાં ફૂડ પેકેટનું વિતરણ કરતી વખતે એક બાળકને પાણીમાં કરંટ લાગ્યો હતો. તે સમયે સોએબભાઈ ઝઘડિયાવાળાની હિંમત અને સૂઝબૂછથી તાત્કાલિક મદદ કરી બાળકને બચાવી લેવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મચાસરા ગામમાં ભારે વરસાદ બાદ સ્થિતિ ગંભીર બની છે. સતત વરસાદને કારણે ગામનું તળાવ ઓવરફ્લો થતાં મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. પરિણામે રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વાહન વ્યવહાર પ્રભાવિત બન્યો છે. વિડીયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે મછાસરાના મુખ્ય માર્ગ પર પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નવીનગરી વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘરના ઉંબરા સુધી પહોંચી ગયું છે, ત્યારે અનેક શેરીઓ પાણીમાં ફેરવાઈ ગઈ છે. સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જો વરસાદ યથાવત રહેશે તો વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જવાની પૂરી શક્યતા છે. ગ્રામજનોએ તંત્રને તાત્કાલિક રાહત અને પાણીના નિકાલ માટે જરૂરી પગલાં ભરવાની માંગ કરી છે. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામની ગૌરી વ્રતના અંતિમ અને 5મા દિવસે ગામની 300 થી વધુ બાળાઓએ પોતાના જવારા સાથે પરંપરાગત રીતે ઉજવણી કરી સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી. ગૌરી વ્રત કરતી નાની નાની બાળાઓ પોતાની જવારાની ટોપલીઓ લઈ ઢોલ નગારાના તાલે એક સુંદર શોભાયાત્રા સ્વરૂપે ગામના ભૂદેવ રાજેશભાઈ પુરાણીના નિવાસસ્થાને પહોંચી હતી. ત્યાં મહારાજ દ્વારા જવારાનું વિધિવત પૂજન અર્ચન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ બાળાઓ અને ગ્રામજનોએ ભેગા મળી મહાઆરતી ઉતારી હતી તથા માતાજીના ગરબા અને ધાર્મિક ગીતોની રમઝટ બોલાવી હતી. ગૌરી વ્રતના 5મા દિવસે પૂજન અર્ચન પૂર્ણ કર્યા બાદ બાળાઓ જવારાની ટોપલીઓ પોતાના ઘરે લઈ ગઈ હતી. ગામમાં દરેક મહોલ્લા અને વિસ્તારમાં બાળાઓ જવારા સાથે ઘરે ઘરે ફરી આખી રાત માતાજીના ભજન કીર્તન અને જાગરણની ઉજવણી કરતી જોવા મળી હતી. વ્રતના સમાપન રૂપે આવતીકાલે વહેલી સવારે 5 કલાકે પવિત્ર માં નર્મદાના નીરમાં જવારાનું ભાવપૂર્વક અને વિધિવત વિસર્જન કરવામાં આવશે. આજના સોશિયલ મીડિયા અને ટેકનોલોજીના જમાનામાં જ્યાં ગ્રામીણ સંસ્કૃતિ અને પૌરાણિક તહેવારો લુપ્ત થવાના આરે છે, ત્યારે જૂના તવરા ગામના ગ્રામજનો અને બાળાઓ દ્વારા જૂની પરંપરાઓને આ રીતે જીવંત રાખવાનો પ્રયાસ પ્રશંસનીય અને પ્રેરણાદાયી બની રહ્યો છે. હું જૂના તળાવ ગ્રામમાંથી બ્રાહ્મણ તરીકે રાજેશકુમાર નટવરલાલ પુરાણી, જેઓ વર્ષોથી અહીંયા ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતની પૂજા થાય છે અને સાંજે ગૌરી વ્રતની ગોરો લઈને દરેક બહેનો અને દરેક દીકરીઓ પોતાના ઘેરેથી અહીંયા આવે છે, અહીં ગરબા ગાય છે અને પછી પોતાના ઘેર એ ગૌરી ગોર લઈ જાય છે અને પોતે આ રીતે વર્ષોથી એક જાતનો ઉત્સાહ અને આનંદ સાંસ્કૃતિક આપણી જે સનાતન હિન્દુ સંસ્કૃતિ છે એ પ્રમાણે જ ઉજવતા રહ્યા છે અને આ રીતે હજુ ઉજવીશું એવું ભગવાન પાસે પ્રાર્થના છે અમારી. દરેક મિત્રોને નમ્ર વિનંતી કે ગૌરી વ્રત હોય તો દરેક છોકરી કે છોકરીઓને એને પ્રોત્સાહન આપો, એને આ ગૌરી વ્રત શું છે તે વિશેની માહિતી આપો. જયા પાર્વતીની વ્રત કેમ કરવાનું, જયા પાર્વતીની વ્રતની અંદર પણ કપિલેશ્વર મહાદેવની અંદર દર વર્ષે 300 થી 400 છોકરી જેવી પૂજા કરવા આવતી હોય છે અને દરેક 5 વર્ષ થાય એટલે પોતાનું લગ્ન થાય એટલે પછી એ વ્રતની ઉજવણી કરતી હોય છે. તો એ ઉજવણી કરે અને પછી પોતાનું સંસાર સારી રીતે જીવી શકે એ માટે સંસારની અંદર સુખ સંપત્તિ પ્રાપ્ત કરી શકે અને પોતાના સાસરી પક્ષની અંદર જે અહીં પોતાના માતા પિતાને જે સંસ્કાર આપેલા એ જ સંસ્કાર એની સાસરીમાં આપે તો એને જયા પાર્વતીનું વ્રત ફળ્યું કહેવાય. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ફિલ્મી સ્ટાઇલમાં જંગલમાં ખેરના લાકડાની તસ્કરી કરી લક્કરચોરો ફોરેસ્ટ ખાતાને પડકાર ફેંકતા હોય તેમ દેખાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ તિલકવાડા તાલુકાના ઉચાદ ગામની સીમમાંથી ધોળા દિવસે ખેરના
કિંમતી લાકડાની તસ્કરી થઈ હતી. લકડચોરો દ્વારા હાલમાં ચાલતા વરસાદી માહોલની આડમાં મોટાભાગે ખેરના કિંમતી ઝાડની ચોરી કરતા દેખાયા છે. હાલમાં કિંમતી વૃક્ષનો હાઈવે નંબર 56ના રોડની બાજુમાં આવેલ સરકારી જમીનમાંથી ધોળા દિવસે તસ્કરો લાકડાની તસ્કરી કરી ગયા છે. આ રોડ પરથી તિલકવાડા તાલુકાના રેન્જ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની અવરજવર રહે છે. ઉચાત ગામની સીમ નજીક 1 કિલોમીટર દૂર જ ફોરેસ્ટ ખાતાની વનીકરણ નર્સરી આવેલી હોવા છતાં ઝાડ કપાયા છે. વરસાદી માહોલની આડમાં વવિયારા, મીઠી વાવ, ભાદરવા જેવા ગામની સીમમાંથી પ્રતિબંધિત મોટા કિંમતી ઝાડ કાપવામાં આવી રહ્યા છે અને તસ્કરો ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને પડકાર ફેંકતા હોય તેમ દેખાઈ રહ્યું છે. આ વિસ્તારમાં લાગતા વળગતા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તપાસ કરે તો કિંમતી ઝાડ કાપવાના કૌભાંડ બહાર આવે તેમ છે તેવી લોકચર્ચા ચાલી રહી છે. રાજપીપળાના વડિયા ગામમાં ખેડૂત હેમંત વસાવા પોતાના ખેતર નજીક ચાલુ વરસાદે ધરણા પર બેઠા છે. તેઓએ જણાવ્યું હતું કે દર ચોમાસામાં તેઓના ખેતરમાં પાણી ભરાઈ જાય છે. ખેતર નજીક બનાવવામાં આવેલ સોસાયટીના લીધે ચોમાસામાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થતાં તેમના ખેતરમાં પાણી ભરાઈ જાય છે અને તેઓને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. 20 મે 2024 ના રોજ મામલતદારને લેખિતમાં અમે ખેડૂતો દ્વારા રજૂઆત કરેલી, જ્યાં બિલ્ડર શ્રીરામ હેરિટેજના બિલ્ડર દ્વારા અહીંયા ખુલ્લી કાચ હતી ત્યાં નાની સાઈઝની પાઇપ નાખી અને પાઇપ નાખતા નાની સાઈઝની પાઇપ નાખતા પાણીનો અવરોધ થયો છે અને પાણી અમારા ખેતરમાં ભરાય છે અને નુકસાન તો અમારે 1.5 લાખની આસપાસનું નુકસાન હશે. તમે પ્રશાસનને કે કોઈને જાણ કરી છે? મેં અત્યાર સુધી પ્રશાસનને નહીં જાણ કરતા. કાલે હું જે આપણા માધ્યમથી જે સમાચાર પ્રસારિત થયા હતા અને હું કીધું કે કાલે ધરણા પર બેસવા, જો આ તંત્ર દ્વારા જો પાઇપ હટાવવામાં નહીં આવે તો એમને હજુ સુધી કઈ કામગીરી થઈ નથી, એટલે હું આજે ધરણા પર બેસતો. કોઈ અધિકારી તમને ફોન કર્યો કે હજુ સુધી કોઈ ફોન આવ્યો નથી મારી પર. અને તમારા એકલાનું ખેતર છે કે આજુબાજુ ઘણા? આજુબાજુ બધાના છે, બધા આવે જ છે હમણાં, પણ અત્યારે હું આવી ગયો છું એટલે હું ધરણા પર બેસી ગયો છું. હવે આ લોકો તમારી માંગણી પૂરી ના કરે તો ક્યાં સુધી ધરણા પર બેસશે? જે સુધી માંગણી અમારે આ જઈ સુધી તંત્ર આવે નહીં અત્યારે, જે સુધી આ પાઇપ હટાવવાની કામગીરી શરૂ નહીં કરે તે સુધી ધરણા પર બેસી રહેશે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે ભરૂચના પશ્ચિમ વિસ્તારની અનેક સોસાયટીઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ. અનેક સ્થળોએ ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોના જનજીવન પર ભારે અસર. શહેરના શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલી ગેલ કોલોનીથી તુલસી હોમ્સ તરફ જતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત. આસપાસની 20થી વધુ સોસાયટીઓમાં પાણી ઘૂસી જતા સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલી. વાલિયાના સોળગામની ટોકરી ખાડીમાં ઘોડાપુર આવતા 3 ફળિયામાંથી રહીશોનું રેસ્ક્યુ કરાયું. તંત્રને વાલિયા પોલીસ 150થી વધુ રહીશોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા. અંકલેશ્વરની અંસાર માર્કેટમાં એક દુકાનમાંથી ANTFની ટીમે પ્રતિબંધિત પેન્ટાઝોસિન ઇન્જેક્શનના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો. ANTFની ટીમે 540 નંગ પેન્ટાઝોસિન લેક્ટેટ ઇન્જેક્શનનો જથ્થો કબજે કર્યો. મુંબઈથી જથ્થો સપ્લાય કરનાર શખ્સ વોન્ટેડ જાહેર. અંકલેશ્વરના પિલુદ્રા ગામ પાસે વનખાડી ઓવરફ્લો થતા પુલ પર પાણી ફરી વળતા સંપર્ક વિહોણું. પિલુદ્રા પારડી માર્ગ પર વનખાડીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ. ગામમાં પ્રવેશ માર્ગનો પુલ પાણીમાં ગરકાવ થતા અવરજવર બંધ થતા ગ્રામજનો મુશ્કેલીમાં. અંકલેશ્વર GIDCમાં 40 લાખના ખર્ચે DA આનંદપુરા બર્ડ પાર્કનું લોકાર્પણ કરાયું. 1200 ફળાઉ વૃક્ષો, ચકલીઘર અને પાણીના પોન્ડથી પક્ષીઓ માટે કુદરતી આશ્રય સ્થાન તૈયાર. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.